નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, મહા મહિનાની અમાસ 17 ફેબ્રુઆરી 2026ને મંગળવારના દિવસે મિત્રો તમારે એક ચપટી કાળા તલનો ઉપાય જરૂર કરવો જોઈએ. મિત્રો, મહા મહિનાની અમાસનો આ દિવસ એટલો ખાસ અને એટલો મહત્વનો છે કે મોટી પૂજા અને અનુષ્ઠાન કરવાથી જે મનોકામના પૂરી નથી થતી તે આ એક ચપટી કાળા તલનો ઉપાય કરવાથી થઈ જાય છે. મિત્રો, ઘણા લોકોએ આ ઉપાય કર્યો છે અને તેમને આ ઉપાય કર્યા પછી પણ પરિણામ ચોક્કસ મળ્યું છે. મિત્રો, આ દિવસ વર્ષમાં માત્ર એક જ વાર આવે છે. જો મિત્રો તમે પણ મહા મહિનાની અમાસના દિવસે આ એક ચપટી કાળા તલનો ઉપાય કરવા માંગો છો તો મિત્રો પહેલા આ ઉપાયને તમે સારી રીતે સમજી લો, પછી જ આ ઉપાયને જરૂર કરજો. તો મિત્રો તમને આ ઉપાયનું ચોક્કસ ફળ મળશે. તો મિત્રો આ ઉપાય વિશે સંપૂર્ણ વિગતવાર જાણીએ. તો મિત્રો તેના પહેલાં આ વિડીયોને એક પ્યારી લાઈક જરૂર કરી દેજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ શ્રી કૃષ્ણ જરૂર લખજો અને વિડીયોને મિત્રો અંત સુધી જોતા રહેજો. તો ચાલો મિત્રો હવે જાણીએ કે મહા મહિનાની અમાસના દિવસે આ એક ચપટી કાળા તલનો ઉપાય કેવી રીતે કરવાનો છે તથા આ ઉપાય કોને કરવાનો છે અને ક્યાં અને કયા સમયે કરવાનો છે. તો મિત્રો સૌથી પહેલા જાણી લઈએ કે એક ચપટી કાળા તલનો આ ઉપાય કરવાનો સમય શું છે. તો મિત્રો એક ચપટી કાળા તલનો આ ઉપાય મહા મહિનામાં અમાસના દિવસે એટલે કે મંગળવારે સવારે કરવાનો છે. પરંતુ જો કોઈ કારણસર તમે સવારે આ ઉપાય કરી શકતા નથી, તમારે મિત્રો કામ માટે ક્યાંક જવું પડે છે અથવા કોઈ અન્ય કામના કારણે આ ઉપાય કરી શકતા નથી તો મિત્રો સાંજના સમયે પણ તમે આ ઉપાય કરી શકો છો. હવે મિત્રો તમારા મનમાં એ પ્રશ્ન થતો હશે કે આ ઉપાય સાંજના સમયે કેટલા વાગે કરવાનો છે. તો મિત્રો પ્રદોષ કાળના સમયે આ ઉપાય તમારે કરવાનો છે. પ્રદોષ કાળનો સાંજનો સમય 6 થી 7 વચ્ચેનો હોય છે મિત્રો. તો મિત્રો મહા મહિનાની અમાસ 17 ફેબ્રુઆરી 2026ને મંગળવારના દિવસે છે. તો મિત્રો આ દિવસે તમે એક ચપટી કાળા તલનો આ ઉપાય કરી શકો છો. આ દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વખત આવે છે. તેથી મિત્રો જ્યારે પણ તમને સવારે કે સાંજના સમય મળે ત્યારે તમે આ ઉપાય કરી શકો છો. તો મિત્રો તમને આ ઉપાયનું જરૂર ફળ મળશે. હવે મિત્રો એ જાણીએ કે આ એક ચપટી કાળા તલનો ઉપાય કોને કરવાનો છે. તો મિત્રો એક ચપટી કાળા તલનો ઉપાય તમારી મનોકામના પૂર્ણ કરવા અને તમારા જીવનના દુઃખ અને સમસ્યાઓને દૂર કરવા માટે કરવામાં આવે છે. મિત્રો જે વ્યક્તિને પોતાની કોઈ પણ મનોકામના પૂરી કરવી હોય તે આ ઉપાય કરી શકે છે. જો કોઈ પણ માતા કે બહેન પોતાના ઘરની સમૃદ્ધિ, સુખ શાંતિ માટે આ ઉપાય કરવા માંગે છે તો ઘરની મોટી માતાઓ અને બહેનોએ ખાસ કરીને આ ઉપાય જરૂરથી કરવો જોઈએ. કારણ કે મિત્રો માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી છે. જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ સારું અને જલ્દી આવે છે. પરંતુ મિત્રો પોતાની કોઈ પણ મનોકામના પૂર્ણ કરવા માટે આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. પછી ભલે તે વૃદ્ધ હોય, નાનું બાળક હોય, જે વ્યક્તિ એ આ એક ચપટી કાળા તલનો ઉપાય કરવો હોય તેમને મંગળવારે અમાસના દિવસે અવશ્ય કરવો જોઈએ. કારણ કે મિત્રો તેને આ ઉપાયનું ચોક્કસ પરિણામ મળે છે. મહા મહિનાની અમાસનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. કારણ કે મિત્રો એક માત્ર એવો મહિનો છે જેમાં મહાદેવ અને
શ્રી હરિ વિષ્ણુ ભગવાનની પૂજા એક સાથે કરવામાં આવે છે. અને અમાસનો દિવસ એક માત્ર એવો દિવસ છે કે આ દિવસે આપણે આપણા પૂર્વજોને પ્રસન્ન કરી શકીએ છીએ અને તેમને સંબંધિત ઉપાયો કરી શકીએ છીએ. તો ચાલો મિત્રો હવે જાણીએ કે આ એક ચપટી કાળા તલનો ઉપાય કેવી રીતે કરવાનો છે. મિત્રો આ ઉપાય કરવા માટે તમારે સૌથી પહેલા એક ચપટી કાળા તલ લેવાના છે. મિત્રો આ કાળા તલનો સંબંધ શ્રી હરિવિષ્ણુ સાથે જોડાયેલો છે અને આ કાળા તલનો સંબંધ આપણા પૂર્વજો સાથે પણ જોડાયેલો છે. તો મિત્રો આપણા પૂર્વજોને પ્રસન્ન કરવા માટે આપણે જે પણ ઉપાયો કરીએ છીએ તેમાં કાળા તલનો ઉપયોગ ચોક્કસ થાય છે. અહીં કાળા તલ લેવાના છે, સફેદ તલ નહીં. તલ બે પ્રકારના હોય છે મિત્રો, એક સફેદ અને એક કાળા. જેમાંથી મિત્રો તમારે એક ચપટી કાળા તલ લેવાના છે અને જે પાણીથી તમે સ્નાન કરો છો તેમાં એક ચપટી કાળા તલ નાખવાના છે અને પછી તે સ્નાન કરવાના પાણીમાં થોડુંક ગંગાજળ નાખવાનું છે અને પછી હર હર ગંગે બોલીને સ્નાન કરવાનું છે. મિત્રો આ ઉપાય કરવાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે. તમને શ્રી હરિવિષ્ણુ ભગવાનના અને માતા લક્ષ્મીના આશીર્વાદ મળશે અને મિત્રો તમારા પૂર્વજો પણ તમારાથી પ્રસન્ન થશે. તમારા જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થશે. જે વ્યક્તિ પાણીમાં એક ચપટી તલ અને ગંગાજળ ભેળવીને સ્નાન કરે છે તેના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. જીવનમાંથી દરેક પ્રકારની દુઃખ, સમસ્યાઓ, મુશ્કેલીઓ અને વેદનાઓ દૂર થાય છે. ખાસ કરીને મિત્રો મહા મહિનાની અમાસના દિવસે એક ચપટી કાળા તલ અને ગંગાજળ ઉમેરીને ચોક્કસપણે સ્નાન કરવું જોઈએ. મિત્રો આ ઉપાય કરવાથી તમને તેનું ચોક્કસ ફળ મળશે. તો ચાલો હવે મિત્રો બીજા ઉપાય વિશે જાણીએ જે તમે મહા મહિનાની અમાસના દિવસે કરી શકો છો. તમે મિત્રો તમારા પિતૃઓને પ્રસન્ન કરવા માટે આ ઉપાય કરી શકો છો. મિત્રો જ્યારે આપણા પિતૃ પ્રસન્ન હોય છે ત્યારે તે ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ આવે છે. બાળકોનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. ઘરના દરેક સભ્યોને દરેક કાર્યમાં સફળતા મળે છે. અમાસના દિવસે આપણા પૂર્વજોને પ્રસન્ન કરવા માટે 3 વૃક્ષો શ્રેષ્ઠ છે જેમાં આપણા પૂર્વજોનો વાસ હોય છે મિત્રો. તેમાંથી એક પીપળાનું ઝાડ છે જેમાં આપણા પૂર્વજોનો વાસ હોય છે. આ ઉપાય કરવા માટે મિત્રો તમારે એક પાણીનો લોટો લેવાનો છે, તેમાં પાણી નાખવાનું છે, તેની અંદર ખાંડના થોડા દાણા અથવા તો ગોળ નાખવાનો છે. તમે આમાંથી કાંઈ પણ નાખી શકો છો. હવે મિત્રો તમારે આ ગળું પાણી લેવાનું છે. તમારે આ પાણી પીપળાના ઝાડ નીચે અને પીપળાના ઝાડના મૂળમાં અર્પણ કરવાનું છે. જે વ્યક્તિ અમાસના દિવસે સવારે પીપળાના ઝાડને આ જળ ચડાવે છે તેમના પૂર્વજો તેમનાથી ક્યારેય નારાજ થતા નથી અને મિત્રો તેમના ઘરમાં ક્યારેય કોઈ દુઃખ રહેતું નથી. મિત્રો અમાસના દિવસે તમારા પૂર્વજોને પ્રસન્ન કરવા માટે આ ખાસ ઉપાય જરૂરથી કરો મિત્રો. ચાલો મિત્રો હવે ત્રીજા ઉપાયની વાત કરીએ. જો મિત્રો તમે અમાસના દિવસે આ ઉપાય કરો છો તો સમજી લો કે તમારા ઘરમાં ક્યારેય નકારાત્મક ઉર્જા નહીં આવે. કારણ કે મિત્રો અમાસનો દિવસ કોઈ સામાન્ય દિવસ નથી. મિત્રો આ દિવસ ખૂબ જ શુભ હોય છે અને આખા વર્ષમાં મહા મહિનાની અમાસ એક જ વખત આવે છે. એટલા માટે મિત્રો આ ઉપાય જરૂરથી કરજો. મિત્રો આ ઉપાય કરવા માટે તમારે 2 કપૂર લેવાના છે અને મિત્રો તમારે 4 ફૂલવાળા 2 લવિંગ લેવાના છે અને તમારે આ 2 વસ્તુ કોઈ પણ વાસણની અંદર રાખવાની છે અને તેને સળગાવીને તમારા ઘરમાં તેનો ધુમાડો કરવાનો છે. મિત્રો આ ઉપાય કરવાથી તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જા કે નજર દોષ હોય તે દૂર થઈ જશે અને મિત્રો તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. તેથી મિત્રો આ ઉપાય તમારે જરૂર કરવો જોઈએ મિત્રો. મિત્રો
જો તમને આ અમારી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જય મા લક્ષ્મી જરૂરથી લખજો. અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. તો બસ મિત્રો આજે આટલું, ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.